ઓમ શ્રી ગણેશાય નમઃ. તો મિત્રો, સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સંકટ હરતા, વિઘ્ન હરતા એવા ભગવાન શ્રી ગણેશના કવચનો પાઠ કરવાના છીએ. કહેવાય છે કે ચતુર્થી અને બુધવારના દિવસે જો આ ગણેશ કવચનો પાઠ કરવામાં આવે છે તો આપણી સર્વે પ્રકારે રક્ષા થાય છે. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે આપણી રક્ષા ભગવાન શ્રી ગણેશ સ્વયં કરે છે. તો આજના આ વિડીયોમાં આપણે આ કવચનો પાઠ કરવાના છીએ. આ કવચનો પાઠ એમ તો સંસ્કૃતમાં લખાયેલો છે, પરંતુ હું આપ સૌ લોકોને ગુજરાતીમાં સરળ અનુવાદ સાથે આ પાઠ સમજાવીશ અને સંભળાવીશ. તો આપ સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક એક ચિત્તે આ પાઠનું શ્રવણ કરજો. ઓમ શ્રી ગણેશાય નમઃ. અતઃ શ્રી ગણેશ કવચ પાઠ. ગૌરી માતા મુનિ કશ્યપને કહે છે કે આ ચપળ બાળકે બાળપણમાં ઘણા દૈત્યનો નાશ કરી દીધો છે, તો તે યુવાનીમાં શુંનું શું નહીં કરે. દૈત્યો દુષ્ટ છે, આથી મારા બાળકનું રક્ષણ થાય તેવું રક્ષા કવચ તમે બાંધો. ત્યારે મુનિ કશ્યપ કહે છે કે સતયુગમાં 8 ભુજાવાળા શિવ પર આરૂઢ વિનાયકનું, ત્રેતાયુગમાં 6 ભુજાવાળા મોર ઉપર આરૂઢ વિનાયકનું, તથા દ્વાપર યુગમાં 4 ભુજાવાળા રક્તરંગી ગજાનનનું અને કલયુગમાં 2 ભુજાવાળા શ્વેતરંગી ગજાનનનું ધ્યાન ધરવું જોઈએ. પરમાત્મા વિનાયક મારી શિખાની રક્ષા કરો, ગજાનન મારા મસ્તકની રક્ષા કરો, કશ્યપ મારા કપાળની રક્ષા કરો, હે મહોદર 2 ભ્રમરોની રક્ષા કરો, હે ભાલચંદ્ર મારા 2 નેત્રોની રક્ષા કરો, હે ગજાશય મારા 2 હોઠોની રક્ષા કરો, હે ગણક્રીડ મારી જીભની રક્ષા કરો, હે ગિરિજાસુત તમે મારી દાઢીની રક્ષા કરો, હે વિનાયક તમે મારી વાણીની રક્ષા કરો, હે દુર્મુખ દંતવાળા તમે મારા દાંતોની રક્ષા કરો, હે પાશપાણી તમે મારા કાનોની રક્ષા કરો, હે ચિંતિત અર્થદ તમે મારા નાકની રક્ષા કરો, હે ગણેશ ભગવાન તમે મારા મુખની રક્ષા કરો, હે ગણંજય તમે મારા કંઠની રક્ષા કરો, હે ગજસ્કંદ તમે મારા બંને ખંભાઓની રક્ષા કરો, હે વિઘ્નનાશન તમે મારા બંને સ્તનોની રક્ષા કરો, હે ગણનાથ તમે મારા હૃદયની રક્ષા કરો, હે ગણપતિ તમે મારા જઠરની રક્ષા કરો, હે ધરાધાર તમે મારા પડખાની રક્ષા કરો, હે સુખકર્તા તમે મારા પેટની રક્ષા કરો, હે વક્રતુંડ તમે મારા ગુહ્ય ભાગોની રક્ષા કરો, હે વિનાયક તમે મારા ઢીંચણની અને જાંઘોની રક્ષા કરો, હે મંગલમૂર્તિ તમે મારા બંને સાથળોની રક્ષા કરો, હે એકદંત તમે મારા બંને ઘૂંટીઓની રક્ષા કરો, હે ક્ષિપ્ર પ્રસાદન તમે મારા બંને બાહુની રક્ષા કરો, હે આશાપૂરક તમે મારા 2 હાથોની રક્ષા કરો, હે શત્રુનાશક તમે મારી આંગળીઓના નખોની રક્ષા કરો, હે મયુરેશ તમે મારા શરીરના બધા અંગોની રક્ષા કરો, હે ધૂમ્રકેતુ તમે બાકી રહી જતા મારા દરેક અંગોની રક્ષા કરો. આમોદ ગણપતિ આગળ, પ્રમોદ ગણપતિ પાછળ, બુદ્ધિશ પૂર્વમાં, સિદ્ધિદાયક ગણપતિ અગ્નિ ખૂણામાં, ઉમાપુત્ર દક્ષિણમાં, ગણેશ્વર ગણપતિ નૈઋત્ય કોણમાં, વિઘ્નહર્તા પશ્ચિમમાં, ગજકર્ણક વાયવ્ય દિશામાં, નિધિપતિ ઉત્તર દિશામાં, ઈશનંદન ઈશાન ખૂણામાં, એકદંત દિવસમાં અને વિઘ્નહર્તા રાત્રે તથા સંધ્યા સમયે મારી રક્ષા કરો. પાશ અને અંકુશ ધરાવનારા ગજાનંદ રાક્ષસો, અસુરો, વેતાળો, ગ્રહો, ભૂત પિશાચોથી અને રજ, સત્વ અને તમોગુણથી યુક્ત સ્મૃતિઓની રક્ષા કરો. મયુરેશ જ્ઞાન, ધર્મ, લક્ષ્મી, લજ્જા, કુળ, દેહ, ધનધાન્ય, ઘર,
સ્ત્રી, પુત્ર, મિત્રો, પૌત્રોની રક્ષા કરો. હે કપિલ, ઘેટા બકરા અને હાથી ઘોડાની રક્ષા કરો. આ કવચને ભોજપત્ર પર લખીને કંઠમાં ધારણ કરવાથી યક્ષો, રાક્ષસો અને પિશાચોથી થતા ભય નાશ પામે છે. જે કોઈ આ કવચનું સવારે, મધ્યાહ્ને એટલે કે બપોરે અને સાંજે પાઠ કરશે તેનો દેહ વજ્ર જેવો થશે. યાત્રામાં આ પાઠ કરવાથી નિર્વિઘ્ન યાત્રા પૂરી થાય છે. યુદ્ધમાં જનાર આ પાઠ કરે તો તે વિજય પામે છે. મારણ, મોહન, ઉચ્ચાટન, મોહ, આકર્ષણ આદિ કર્મો કરનાર 21 દિવસ સુધી જે કોઈ નિત્ય 7 વખત પાઠ કરશે તો તે સાધક ફળદાયી થશે. કેદમાં પડેલો મનુષ્ય આ કવચનો પાઠ કરે તો બંધનમાંથી મુક્ત થાય છે. જે કોઈ મનુષ્ય રાજસભામાં આ પાઠ કરે તો રાજા અને પ્રજાને જીતી લે છે, એટલે કે તેના હૃદયને જીતી લે છે અને પ્રસન્ન કરે છે. આ કવચ કશ્યપ મુનિએ રચ્યું છે ને મુદ્ગલને શીખવ્યું છે. મુદ્ગલે માંડવ્ય ઋષિને શીખવ્યું છે કે જેથી તેમને ક્યારેય રાક્ષસ, અસુર, વેતાળ, દૈત્ય અને દાનવોથી એકેય પ્રકારના વિઘ્નો આવ્યા નહીં. ઇતિ શ્રી ગણેશ પુરાણે શ્રી ગણેશ કવચ અર્થ સહિત સંપૂર્ણમ. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગણેશ પુરાણમાં લખેલું ભગવાન શ્રી ગણેશનું સર્વે પ્રકારે રક્ષા કરનાર શ્રી ગણેશ કવચનો ઉત્તમ પાઠનું શ્રવણ કર્યું. જે કોઈ આજના દિવસે આ પાઠ કર્યો હશે, ભગવાન શ્રી ગણેશ તેનું રક્ષણ અવશ્ય કરશે. તથા નિત્ય પાઠ કરવાથી ભગવાન શ્રી ગણેશનું કવચ આપણી હંમેશા રક્ષા કરે છે. સંકટ સમયે અને સમસ્યાના સમયમાં આ કવચ ખૂબ જ ઉપયોગી બને છે. જે કોઈ શ્રદ્ધાપૂર્વક ધારણ કરે છે તથા વાંચે છે તથા તેનું પઠન કરે છે તેને આ ગણેશ કવચનું જરૂર ફળ મળે છે. તો જો આપે અમારી સાથે આ ગણેશ કવચનો પાઠ કર્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો. જો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો જરૂરથી મોકલજો. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે આ શ્રી ગણેશ કવચનો પાઠ કરવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.